નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ ટાઈમ જે પ્રકરણની ચર્ચા કરી એ ચર્ચા કર્યા બાદ આપણા અભ્યાસક્રમ અનુરૂપ આ છેલ્લા પાઠની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સરકાર. તો એ સરકાર શું છે? સરકાર કોને કહેવાય? સરકારનો અર્થ શું થાય? સરકારને હાથ પગ હોય? સરકાર કોણ ચલાવી શકે? આવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આપણે આ પ્રકરણ હેઠળ કરવાની છે. તો આપણે આપણું છેલ્લું પ્રકરણ, જેનું નામ છે સરકાર, એ હવે શરૂ કરીએ છીએ. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. અહીંયા એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જે આપણો દેશ છે એ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, અને વિશ્વની અંદર આપણી જેવી લોકશાહી ધરાવતો અન્ય કોઈ દેશ નથી. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણા ઘરની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, આ રીતે સંયુક્ત પરિવારની અંદર આપણે રહેતા હોય તો જે વડીલ વ્યક્તિ હોય એ ઘરનો વહીવટ કરે છે, એનું સંચાલન સંભાળે છે. બસ એ જ રીતે કંઈક આપણે દેશનું વહીવટ સરકાર સંભાળે છે. અહીંયા એક વાત કરી છે કે આપણે જે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. આપણે અવારનવાર છાપા વાંચતા હશું. છાપાના અહીંયા કટિંગો મૂકેલા છે. એ કટિંગની અંદર એક શબ્દ સતત કાને અથડાતો હોય છે, જેનું નામ છે સરકાર. એ તો કે શું છે? તો કે દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય, પછી એ યુદ્ધનો હોય, આર્થિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, ધાર્મિક પ્રશ્નો હોય, કોઈ પણ મુદ્દે દેશનું સંચાલન કરવા માટે સરકાર હોવી જોઈએ અથવા સરકારને જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. સરકાર પણ છે કે પોતે દેશનો વિકાસ થાય એ માટે આયોજનબદ્ધ પગલાં ભરે છે. કારણ કે જો આયોજનબદ્ધ પગલાં ભરવામાં ન આવતા હોય તો શું થાય કે તમને ધારી સફળતા મળી શકે નહીં. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા વધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય પણ સરકાર દ્વારા થાય છે. તો અહીંયા એ છે કે બંધારણ એટલે શું? તો કે ભાઈ ભારતનું બંધારણ લેખિત દસ્તાવેજ છે અને દુનિયાનું એમ કહી શકાય વિશાળ અને વિશદ બંધારણ છે. ભારતનું બંધારણ તૈયાર કરવામાં જે ભારતના ઘડવૈયા હોય, એમ કહી શકાય કે ભારતના શિલ્પીઓ છે, જેણે ભારતનું નવસર્જન કર્યું છે, એમાં ઘણા બધા લોકો છે. એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જેની પ્રત્યે એમ કહી શકાય કે આદર સાથે એ લોકોના નામ લેવા પડે, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, કનૈયાલાલ મુનશી, પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. આ લોકોએ સખત અને સતત ખંત અને મહેનતથી આપણા બંધારણનું ઘડતર કરેલું છે. અને આપણા બંધારણને એમ કહી શકાય કે એને બનવામાં કેટલો સમય લાગ્યો છે? તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય એ આપણા બંધારણને બનવામાં લાગ્યો છે. એટલું બધું લગભગ એમ કહી શકાય કે મોટામાં મોટું, વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ હોય તો એ ભારતનું છે. કારણ કે ભારતના બંધારણનું પુસ્તક ખૂબ જ દળદાર છે. એટલો સમય લાગ્યો, એના પરથી જ આપણે સમજી શકીએ કે ભારતના બંધારણનું મહત્ત્વ શું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે બંધારણ એટલે શું. હવે બંધારણની અંદરની વાત આપણે સમજ્યા કે બંધારણને બનવામાં કેટલો સમય લાગ્યો, કોણે બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, આ બધી વાત કરી. પણ બંધારણ કોને કહેવાય? તો કે ભાઈ દેશના નિયમોનો એક સમૂહ. દેશનું સંચાલન કરવા માટે જે વ્યવસ્થિત નિયમોનો સંગ્રહ છે એને બંધારણ કહેવામાં આવે છે. આ બંધારણ અનુરૂપ જ સરકાર દેશનો વહીવટ કરે છે.
કાયદામાં સુધારા વધારા કરે છે અને તેનો અમલ પણ કરાવે છે. તો આમ આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણા દેશમાં લોકશાહી શાસન પ્રણાલિકા છે અને લોકશાહી શાસન પ્રણાલિકામાં શું હોય છે કે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જે અમલ એનો થાય છે ખાસ કરીને લોકશાહી શાસન પ્રણાલિકાનો, તો એમાં સામાન્ય દર 5 વર્ષે ચૂંટણીઓ આવે છે. એટલે કે આપણે મતદાન દ્વારા આપણી સરકારને ચૂંટીએ છીએ. તો અહીંયા આ સામાન્ય સમજ આપણે મેળવી, બંધારણ વિશે મેળવી, આપણા ભારત દેશ વિશે મેળવી, લોકશાહી વિશે મેળવી અને છેલ્લે સરકાર વિશે પણ મેળવી. તો અહીંયા અમુક કટિંગો છે તમારી સમક્ષ જે તમે જોઈ શકો છો. આ કટિંગ છાપામાંના છે, જેમાં એમ કીધું છે કે ₹40 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારી GSTથી મુક્ત. વિધાનસભાના સત્રોનો આજથી પ્રારંભ અને સવર્ણ ગરીબો માટે 10% અનામત. તો અહીંયા અમુક વસ્તુ જાહેરાત સ્વરૂપે છે, અમુક વસ્તુ નિર્ણય સ્વરૂપે છે અને અમુક વસ્તુ એમ કહી શકાય કે બે બાબતે વિવિધ કાર્યો અને નિર્ણયો તેમજ જાહેરાતની અહીંયા અસર જોવા મળે છે. જે આ છાપાના કટિંગ છે એના ઉપરથી હું તમને સમજાવું છું. હવે આપણે આગળ વધીએ. અહીંયા એક વાત કરેલી છે કે ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકાય છે. કાર્યો વિશે જાણી શકાય, નિર્ણય વિશે અને જાહેરાતો. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને શું કહેવાય? લોકશાહી કહેવામાં આવે છે. અબ્રાહમ લિંકનની આ વ્યાખ્યા ખૂબ જ સરળ અને સહજ છે. એમણે એમ કીધું છે કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર છે એ મહત્ત્વનું આગવું સ્થાન ધરાવે છે. લોકશાહી સરકારમાં સરકાર મહત્ત્વનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારબાદ શું વસ્તુ કીધી છે અહીંયા વાત કે જે સરકાર છે એ લોકશાહી શાસન પ્રણાલિકામાં તો અગત્યનું સ્થાન ધરાવે જ છે, પણ નિર્ણયો લેવામાં પણ અગત્યનું સ્થાન ધરાવે છે. સરકારના મુખ્ય ત્રણ અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં ધારાસભાની વાત કરીએ તો ધારાસભામાં 2 ગૃહ આવે: ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, બરાબર. અને કારોબારીની અંદર વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ આવે. અને ત્રીજું છે ન્યાયતંત્ર. હવે કારોબારી અને ધારાસભા એકબીજા પર પરસ્પર અવલંબી છે, પણ ન્યાયતંત્ર સ્વતંત્ર છે. એટલા માટે કે એની અંદર કોઈ પણ વ્યક્તિ હસ્તક્ષેપ કરી શકતો નથી. તો અહીંયા સરકાર જે છે એ શાસન પ્રણાલિકામાં એટલે કે લોકશાહી શાસન પ્રણાલિકામાં એનું મહત્ત્વ વધુ છે. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ કેવી છે તો કે દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલ વિગતો એકઠી કરી સરકારના કાર્યો અંગે સંગ્રહ પોથીનું નિર્માણ કરવું. આવી જ રીતે જુદા જુદા સરકારના કાર્યો હોય, સરકારની કાર્યપ્રણાલિકા હોય, એની ઉપર જુદા જુદા મેગેઝિનોમાંથી એની નોંધપોથી તૈયાર કરવી. અને બીજું કે સરકારના કાર્યોને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી વિવિધ સુવિધાઓની યાદી કરવી. સરકારના કાર્યો અંગે ચર્ચા કરી અને વિવિધ સુવિધા વિશે વાત કરવી. હવે આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર એમ કહેવાય ને, 12 ગામે બોલી બદલાય, ખાન પાન, પોશાક, રહેઠાણ, વિચારસરણી, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો, આ દરેકમાં વિવિધતા જોવા મળે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ મતદારો ધરાવતો દેશ એ મતદાન દ્વારા ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય
એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે, આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. હવે અહીંયા એક ભારત છે ને, એને શાસ્ત્રમાં, પુરાણોમાં ઉપખંડની સમાન ગણાવ્યો છે. ઉપખંડનું ઉપનામ આપવામાં આવ્યું છે. એટલે આવડા મોટા દેશનો વહીવટ એક જ સ્થળેથી કરવો એ અગવડ ભર્યો બને. એટલા માટે સરકારે સુચારુ વહીવટ કરવા માટે એના વિવિધ 3 સ્તર પાડેલા છે: સ્થાનિક સ્તર, રાજ્ય સ્તર અને કેન્દ્ર સ્તર. એટલે અહીંયા એ પણ સરકાર જે વિવિધ સ્તરે કાર્ય કરે છે એની પણ વાત કરી છે કે આ લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. તો આના ઉપરથી શું પડે કે ભાઈ આ જે દેશ છે એ દેશની અંદર લોકોના મતદાન એના વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન જ્યારે અગવડ ભરેલું બને, ત્યારે આવી સમસ્યાઓને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. એમાં ખાસ કરીને લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય એમ હોય છે. બરાબર. તો ત્યારબાદ આપણે વાત કરીએ કે જે સરકાર છે એ સરકારની કાર્યપ્રણાલિકા કેવી હોય છે. તો સૌથી પહેલું એક આપણી સામે ટેબલ આવે છે. એ ટેબલની અંદર શું કીધું છે કે જુઓ અને સમજો. સ્થાનિક સરકાર કોને કહેવાય? તો કે ભાઈ જે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે, જેનું કાર્યક્ષેત્ર માત્ર ગામ કે શહેર પૂરતું છે, એને સ્થાનિક સરકાર કહેવાય છે. તો સ્થાનિક સરકાર પછી રાજ્ય સરકાર સીધી સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. સ્થાનિક સરકાર પછી જો રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર છે એ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. અને રાષ્ટ્રીય સરકાર છે તો એ સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. એટલે અહીંયા ઉચ્ચ સ્તરેથી એમ કહી શકાય કે નિમ્ન સ્તર સુધી સરકાર અને સરકાર. કેવી સરકાર? સરકારનું સ્વરૂપ બદલાય છે. કાર્યપ્રણાલિકા એના કાર્યક્ષેત્રે વધતી જાય છે, કાર્યક્ષેત્ર પ્રમાણે વધતી જાય છે. જો રાષ્ટ્રીય સરકાર હશે તો એનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશ હશે. રાજ્ય સરકાર હશે તો એનું કાર્યક્ષેત્ર સમગ્ર રાજ્ય હશે. પણ જો સ્થાનિક સરકાર હશે તો એનું કાર્યક્ષેત્ર માત્ર ગામ અથવા નગર પૂરતું જ મર્યાદિત રહેશે. તો અહીંયા આપણને એ વાત પણ સમજવા મળે છે કે સરકાર આમ દેશનો વહીવટ સુચારુ ઢંગથી કરવા માટે વિવિધ સ્તરે કાર્યરત હોય છે. અને સરકાર જે રીતે કાર્યરત રહી છે એમાં એમની વચ્ચે સુસંકલન સધાયું હોય છે. નહીં કે કોઈ કમ્યુનિકેશન ગેપ હોય છે. એકબીજા સ્થાનિક સ્તરેથી લઈ અને ઉચ્ચ સ્તરે સુધી સરકાર એકબીજાના સંપર્કમાં રહે છે, એકબીજાનું સતત ફોલોઅપ લે છે અને એકબીજાના કાર્યમાં એમ કહી શકાય કે જરૂર પડે ત્યાં સલાહ સૂચનો પણ આપે છે. તો હવે આપણે વાત કરીએ કે વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. અહીંયા એમ કીધું છે, નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. બરાબર. અહીંયા સ્પષ્ટ શબ્દ આપેલો છે જે વાંચવા: નિભાવ, વિકાસ, નિભાવ અને કાયદાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં કેવા પ્રકારની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો કે લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. ત્યારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને આપણે સમજી લઈએ તો એનો અર્થ શું થાય છે કે સરકાર જે છે એ સરકાર
દરેક દેશમાં અલગ અલગ એનું નેતૃત્વ હોય. ઉદાહરણ તરીકે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા છે. એટલે અહીંયા સાચી સત્તા લોકોના હાથમાં છે. સરકારમાંથી જે વ્યક્તિઓ કાર્યરત હોય છે એ પ્રજા દ્વારા ચૂંટાઈને જાય છે, જેને આપણે મતદાન પદ્ધતિ કહીએ છીએ. અને મતદાનનું પણ મૂલ્ય આપણા દેશમાં ઘણું બધું છે. એમ કહી શકાય ને કે મત કરવો એ મારો અધિકાર છે અને મત કરવા એ મારી પવિત્ર ફરજ પણ છે. એટલે બે બાજુ વસ્તુ છે, અધિકાર પણ આવે અને ફરજ પણ આવે. ફરજ એમ કહી શકાય, હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ જેવા છે. જ્યાં ફરજ હોય એની સાથે હક જોડાયેલો હોય અને હક હોય ત્યાં ફરજ પણ જોડાયેલી હોય છે. તો આમ આપણે વાત કરી. હવે આપણે જોઈએ કે સરકારના પ્રકાર કેટલા છે, એ કેવા કેવા છે. સરકારના પ્રકાર પણ મહત્ત્વના હોય છે, કારણ કે સરકાર જે છે એ સરકાર એમ કહી શકાય કે સરકારમાં જુદા જુદા લોકો કાર્યરત હોય છે એમ નહીં, પણ સરકાર મુખ્ય કેન્દ્રબિંદુ સરકારનું એ દેશના વડાપ્રધાન ઉપર હોય છે. કારણ કે રાષ્ટ્રપતિ છે એના નામે વહીવટ ચાલે છે દેશનો, પણ દેશના મહત્ત્વના નિર્ણયો છે એ વડાપ્રધાન દ્વારા જ લેવાતા હોય છે. અને રાષ્ટ્રપતિ પણ વડાપ્રધાનની સલાહ અનુસાર જ કાર્ય કરવા બંધાયેલ હોય છે. તો આવી બધી વાતો વિદ્યાર્થી મિત્રો કાયદા વ્યવસ્થાની છે, રાજનીતિશાસ્ત્રની છે. પણ એક અહીંયા મુદ્દો આવે છે એટલે તમને એનું એક નાની નાની બાબતનું સમજ આપતો જાઉં છું કે આપણા દેશની અંદર ભલે લોકશાહી હોય, લોકશાહીમાં ભલે લોકો વડે શાસન ચાલતું હોય, પણ લોકો દ્વારા ચૂંટાઈને મુકાયેલ પ્રતિનિધિ જો લોકોનો વિશ્વાસ ખોઈ બેસે તો લોકો આવતી ટર્મમાં એટલે કે બીજી ચૂંટણીમાં એને હટાવી અને બીજા ઉમેદવારને જીતાડે છે. આ વાત લોકશાહીની રહે. એટલે એનો અર્થ એવો છો કે સાચી સત્તા લોકોના હાથમાં છે, પરંતુ વડાપ્રધાન એમ કહી શકાય કે એ સીધા વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ એ કોઈ પણ નિર્ણયો માટે, કોઈ પણ કાર્ય માટે સીધા સંસદને જવાબદાર હોય છે. એટલે કે એને સંસદમાં એના લીધેલા નિર્ણયો, એના કરેલા કાર્યોનો હિસાબ આપવો પડે છે અને સ્પષ્ટ કારણ પણ રજૂ કરવા પડે છે. તો હવે આપણે વાત કરીશું લોકશાહી સરકારની. વાત કરીએ તો સરકારના પ્રકાર કેટલા, કે આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. અહીંયા વાત કરી કે દુનિયાની અંદર જુદા જુદા દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ એમ વાત કરેલી છે. તો એનો અર્થ એવો છો કે દુનિયામાં ઘણી બધી પ્રકારની સરકાર આવે છે. લોકશાહી સરકાર આવે, સામ્યવાદી સરકાર આવે, રાજાશાહી સરકાર આવે. તો આના ઉપરથી એ પણ નિર્ણય આપણે લઈ શકીએ છીએ કે સરકારના પણ પ્રકાર ઘણા બધા હોય છે. અને લોકશાહી જે પ્રકારની સરકાર છે એમાં મહત્ત્વનું શું હોય છે કે લોકોથી લોકો વડે ને લોકો દ્વારા ચાલે છે શાસન. એટલા માટે એનું મહત્ત્વ વિશેષ રહેલું છે. અને ભારત એવો દેશ છે વિશ્વની અંદર કે જે સૌથી મોટી લોકશાહી ધરાવે છે, સૌથી મોટું લેખિત બંધારણ ધરાવે છે. અને ભારતનું બંધારણનું પુસ્તક છે એ એમ કહી શકાય કે દળધાર ગ્રંથ છે. જો ક્યારેક વેકેશનની અંદર તમને ફુરસતનો સમય હોય તો લાઇબ્રેરીની અંદર જઈ અને એ પુસ્તક વાંચવું, જેથી કરીને તમને ખબર પડે કે આપણા દેશનો સમગ્ર વહીવટ છે ને એ બંધારણ અનુરૂપ ચાલે છે. બંધારણ મુજબ એમાં કાયદા બનાવવામાં આવે છે, એ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે છે અને ત્યારબાદ એનો અમલ પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે આ લેક્ચરની અંદર સરકાર વિશે સમજ્યા, ભારતનો દેશ વિશે સમજ્યા, ભારતની વિભિન્નતા વિશે સમજ્યા, સરકારના પ્રકાર વિશે સમજ્યા અને સરકાર કયા કયા પ્રકારની હોઈ શકે, સરકારનું માળખું આખા દેશમાં કેવી રીતે કાર્યરત છે એના વિશે પણ આપણે માહિતી મેળવી. તો આ મુદ્દા ઉપરથી આપણને અને આ ચર્ચા ઉપરથી આપણને એટલું સમજવા મળે છે કે ભારત દેશની અંદર લોકશાહી પ્રકારની જે શાસન વ્યવસ્થા છે
એ ઉત્તમ પ્રકારની છે અને જેનો વહીવટ સરકાર દ્વારા કરવામાં આવે છે એ બી ઉત્તમ પ્રકારનો છે. કેમ? તો આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા વિગતે કરી છે. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક